જય સ્વામી મિત્રો, ખૂબ લાઈક કરી રહ્યા છો, ખૂબ શેર કરી રહ્યા છો, ખૂબ સબસ્ક્રાઈબ કરી રહ્યા છો. આપનો ખૂબ ખૂબ આભાર. તમામ વિડીયો જોતા એને બધાને જાજાથી જય સ્વામિનારાયણ. એક પંચાળાની વાત કરી નાખું, નાનો એવો પ્રસંગ ઝીણાભાઈનો. ઝીણાભાઈની આ સ્વામિનારાયણ ભગવાન 6 થી 7 વખત એની ઘરે આવ્યા છે અને ઝીણાભાઈ એટલે આમ ખૂબ મહાન ભગત થઈ ગયા સ્વામિનારાયણ ભગવાનના. એટલે સ્વામિનારાયણ ભગવાન સત્સંગ કરાવતા છે ઝીણાભાઈની ઘરે. જ્યારે આવે ત્યારે સત્સંગની સભા રાખી હોય અને અમે ઝીણાભાઈ તો સત્સંગી હતા એટલે એનો સત્સંગ દરરોજ એની ઘરે ચાલુ જ હોય. તેમાં વળી ભગવાન સત્સંગ કરાવતા હતા સ્વામિનારાયણ ભગવાન, અને એક દોઢ કોક આવ્યો કે આવું રોજ સત્સંગ તમે કરાવો તો એમાં થોડો બાજરો નીકળી જાય એવું બોલ્યો. એટલે સ્વામિનારાયણ ભગવાન સાંભળી ગયા કે કોણ હું બોલે છે, એટલે કે આમાં બાજરો થોડો નીકળે આવું બોલી ગયો. એટલે સ્વામિનારાયણ ભગવાન કહે કે બાજરો જોઈએ છે, એટલે કે હા, કે ખાવા તો જોઈએ ને, કે સત્સંગ કરે બાજરો. એ કે તો તમે સત્સંગ કરાવો, સત્સંગ તમે સાંભળવા આવો ને દરરોજ એક મણ બાજરો મળે તો એ કે તો કાંઈ વાંધો નહીં. તો પેલા માટીની કોઠીઓ હતી, ખબર હોય તો બધાની ઘરે માટીની કોઠીઓ હતી ને ખાલી પડી હતી. એટલે ત્યારે ઝીણાભાઈ કે ઓલી કોઠી થોડીક બંધ કરી દો અને હાણું ઓલું બાજરો કાઢવાનું હોય ને હાણું કે એને ગાભો મારજો, બંધ કરી દો. અને આ કોઠીમાંથી દરરોજ આ સત્સંગ કરવા આવે ને, જે સાંભળવા આવે ને એને બધાને એક એક મણ બાજરો આપવાનો. એટલે ઝીણાભાઈને ખબર હતી કોઠી ખાલી છે પણ મહારાજ કે એમ તો કરવું પડે. એટલે એ કોઠી બંધ કરી દીધી અને પછી આખો રાતે સત્સંગ કરાવ્યો ને પછી કે હવે આમાં ખોલો, મણ બાજરો બધાને આપી ગયો અને ખોલ્યો એટલે એમાં બાજરો નીકળ્યો. ત્યારે ઝીણાભાઈ રહ્યા ત્યાં સુધી એમાંથી ખૂટ્યું ને. સ્વામિનારાયણ ભગવાન કે જીવન પર્યંત આમાં બાજરો નહીં ખૂટે ક્યારેય, અને જે સત્સંગી આવે ને એને એક એક ટોપ ભરીને બાજરો દેવાનો સાંજે જે સત્સંગ સાંભળવા આવે ને એને. પણ તોય જેના ભાગમાં અમુકને સત્સંગ નહોતો ને એ મફત બાજરો મળતો હતો ને, તો એ 15-20 થી આવ્યા પછી કે અહીંયા બેહી ને તો બહુ અમે ગમે નહીં એમ કરે. કારણ કે જેના ભાગમાં ન હોય એને કઈ સત્સંગ ગમે, હળવા પુણ્ય હરિનો ન હોય સંગ. જેના પુણ્ય ઓછા હોય ને એને મંદિરે જવું ન ગમે અને સત્સંગ સાંભળવો ન ગમે. એટલે એવો જે ઓલો બોલ્યો હતો ને ઠેઠ સુધી નો આવી ગયો, કારણ કે એના કર્મની કઠણાઈ હોય ને એટલે નો સાંભળવા આવી. રોજ મણ બાજરો મળતો હતો, અડધી કલાક સત્સંગ સાંભળીએ તોય સતત ઝીણાભાઈ રહ્યા ને ત્યાં સુધી એમાં એને બાજરો મણ બધાને જે સત્સંગ કરવા આવે ને એને બધાને આપતા હતા. અને ઝીણાભાઈને હારે તો સ્વામિનારાયણ ભગવાન રાસ વધે રમાતા. જુઓ ને હારે જુઓ ને રસીઓ રાસ રમે, કીર્તન છે સરસ મજાનું. હા, પંચાળાની ધરતીમાં ધન્ય ધન્ય ઝીણાભાઈ રે. ખૂબ સરસ મજાનો પ્રસંગ છે આ ઝીણાભાઈનો, અને ઝીણાભાઈ તો ધન્ય બની ગયા. જય સ્વામિનારાયણ. શું લાવ્યો છો કિયાન? બેગ લાવ્યો છો તારે? ખોલ તો ખરો. કેમ ખોલાય? કિયાન બેગ બતાવવા આવ્યો છે બાને. કેમ હું લાવ્યો છું આમાં? શેનું કામ છે? ડૉક્ટરનું? આમાં શું છે લખવાનું? હે પીપાચ ઇન્જેક્શન. બીજું શું છે? હે પેટી લઈને આવ્યો ભાઈ કિયાન? આ પેટી અમને આપવાની છે? પેટી અમને દેતો જાય? હે બંધ કરશો? બાય બાય કિયાન, બાય બાય તો કે પાછા આવશે રમવા. હો મેંગો ખાવી છે? અમારા ભત્રીજીને મળવા આવ્યું છે બેનપણીઓ. ભાખરી બની રહી છે. રોકાઈ જાવ, બીજું હોય ને તમારે મોડું થાય તો. ભાખરી બને છે અને ભત્રીજીને મળવા આવી બેનપણીઓ. સરસ મજાનું પનીરનું શાક, સેવ, ભાખરી, પાપડ અને છાશ. શું આવની બધા જમવા બેસી ગયા છે. રમેશ કુમાર હારું ને? વૈશ્ય પટેલ ને બે હારા બે બાજુ હાળા બેઠા છે.
ઉપાધિ ન રહી ને બેન બધા તમારે ખાઈ જવાનું જો કિંજલબેન પીરસે છે અને બાળકો પણ બધા બેહી ગયા છે હું હિરલ શાક કેવું બન્યું મસ્ત બન્યું મસાલેદાર કાંદા લસણ વાળો ને મસાલેદાર ભાવતું હોય ભાઈ કોમેન્ટ કરજો કાંદા લસણ વાળો સરસ મજાના વડા તૈયાર થઈ ગયા છે ચટણી છાશ સોસ અને મસ્ત મજાનું જમણવાર ચાલુ થઈ ગયું છે હું શ્લોક સારું ને જુઓ બધા ભત્રીજીઓ ભત્રીજા બધા જમવા બેસી ગયા છે અને મારે હીર પણ આરતી અને પ્રેરણા અને મયુરભાઈ અને અહીંયા હીર હું હીર સારું છે ને કેમ છે તબિયત પાણી નાગપુરમાં શું કરે બધાય મજા કરે હો મજા કરે ને હા મારી ચેનલને લાઈક મારી ફુવાન ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ કરજો હા બાય બાય આખો મારી વિસુ મારા શ્યામજીને નિરખું એને જોઈને મારા હૈયામાં રખું શ્યામ સુંદર વરની મૂર્તિ રૂપાળી આંજલિયા ખોઈ છે અણિયાળી કાળા બમર માથે વાકડિયા કેસરે ગાલે છે ત્રબચીને બાલે છે તિલક મોર પીસના માથે મુંગઠ શોભે કાને કુંડળ રૂડી બંસરિયાથે નાની પીતાંબરી કાંબળી કાળી કેડે કંદોરી સે ગુગરિયાળી ફૂલના સે ગજરા ને ફૂલના સે હાર આવી ઉભા મારા અંતરને બાર એવા શ્રી કૃષ્ણના શરણ છે મારે ગોવિંદ બલિહારી જાઓ વારંવાર જય સ્વામી જય સ્વામી ખૂબ સરસ મજાનું કૃષ્ણ ભગવાનનું કીર્તન ગાયું એક એક કડી જીવનમાં ઉતારવા જેવી છે જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ Bye.
ઓ